યોગ કરતો તો ભી ગયો. હું છે બોલ? કાલે છે ને બાજુવાળા છે ને કાજલ ભાભીનો બર્થડે હતો તો એના ઘરવાળાએ એને છે ને 4 વ્હીલ ગિફ્ટ કરી. તમે કાઈ લઈ દીધું હે? કાલે કાજલ ભાભીનો બર્થડે હતો. અરે યાર મારો તો એને મગજમાંથી જ નીકળી ગયો, મને તો ખબર જ નહોતી. તો મારે એને કાજલ ભાભીને કંઈક તો લઈ દેવું પડે કા? હું એને ફોનાનો પેન્ડલ સેટ લઈ દઉં. એલા એ હું મારું કહું છું, તમે મને અટાળ સુધી કઈ નથી લઈ દીધું. સમજાણું? હું લઈ દીધું તમે મને? તમારું તો પારકી બાયુમાં ધ્યાન હોય. ઓ હે ભાભીને એના ઘરવાળાએ છે ને 4 વ્હીલ ગિફ્ટ કરી ને, તો તમે મને છે ને હેલિકોપ્ટર ગિફ્ટ કરો. હેલિકોપ્ટર? એ ના ઓ ભાઈ, હું કઈ તને હેલિકોપ્ટર નહીં લઈ દઉં. ઈ તું ભૂલી જા. પછી ને તું માપમાં માઈક, પછી હા અનલિમિટેડ માઈકમાં. અરે માપમાં શું સમજાણું? અરે ઓલી કાજલરી 4 વ્હીલ લઈને આખા ગામમાં સીનું મારે છે. સીનું સમજાણું? તમે મને હેલિકોપ્ટર લઈ દો એટલે હું હેલિકોપ્ટરમાં બેસીને સીનું મારી આપણા ઘરની ઉપર લેન્ડ કરાવી. સમજાણું? હા તો તું હું આકાશમાં સીન મારી તો 4 વ્હીલ એટલે જમીન ઉપર સીન મારે. આકાશમાં તને કોણ જોવાનું? હેલિકોપ્ટર લઈ દઉં તો આઈશે તો આપણી ઘેર જ ને. હે તમે ગમે ઈ કરો, હેલિકોપ્ટર લઈ આવો. જો હેલિકોપ્ટર નો લઈ આવ્યા ને તો ઘરમાં ઘરતા નહીં. સમજાણું? હા ના હું હેલિકોપ્ટર નહીં લઈ આવું. તો તમે ઘરમાં નો ઘરતા અને હા હેલિકોપ્ટર લીધા વગર ઘરમાં નો ઘરતા. સમજાણું? હાલો દીકરા જલ્દી જાઓ, હેલિકોપ્ટર લઈ જાઓ મારા હાટુ. હા કોઈ કાઈ લઈ જ નથી દીધું, આજ હેલિકોપ્ટર તો લઈ ગયો. ટેન્શનમાં ચાલુ છું અજય. અરે એમાં એવું હે કે મારે એને ઘરે જરા ઘરવાળીનું ટેન્શન હાલે એટલે હું ટેન્શનમાં છું. ઓહો ઘરવાળીનું ટેન્શન ચાલે છે તો હું તો છું. અરે એટલે શું ચાલે છે ટેન્શન? અરે મારી ઘરવાળી હે ને મારી પાસે હેલિકોપ્ટર માંગ્યું. બોલી કે મને હેલિકોપ્ટર લઈ ગયો. હવે મારે ક્યાંથી હેલિકોપ્ટર લઈ આવું? મારા જન્મ તો કોઈ નથી. હાય હેલિકોપ્ટર ઘરવાળીએ માંગ્યું. ઘરવાળી છે ને સોનું માગે, ફાડી માગે, ટીવી માગે અને મોબાઈલ માગે, પણ ઘરવાળીએ હેલિકોપ્ટર માંગ્યું. હા માંગ્યું. ઓ હવે આ તો ધરમ સંકટ કહેવાય. અરે પણ તારા જન્મ કોઈ હે જે હેલિકોપ્ટર એને મને દેવરાવી શકે? હા મારા ધ્યાનમાં છે. મારા ધ્યાનમાં છે ને એક ગાડીની લે વેચ કરવા વાળો છે. અરે મારે ગાડીની લે વેચ વાળો નથી જતો, મારે એને હેલિકોપ્ટર દેવરાવીને ઈ જતો. અરે ઈ ગાડીની લે વેચ વાળો છે ને, લે વેચ વાળો એની પાસે બહુ ઊંચા કોન્ટેક્ટ છે. એની પાસે મળી જશે? હા ઓ એની પાસે હેલિકોપ્ટર મળી જશે. તમે મારી સાથે ચાલો. તમે ઉપાધિ કરો માં, તમારી ડિલિવરી આજે આન લગીમાં થઈ જાય. કાઈ કે મેં તમને ટાઈમ આપ્યો ને ઈ ટાઈમે ડિલિવરી થઈ જાય. ઉપાધિ કરો માં, હું બેઠો ને ગામમાં બેઠો. તું ગધેડા પાછો આવી ગયો અહીંયા. તું તને મેં ના પાડી કે મારી ઓફિસમાં આવતો નહીં કોઈ. નીકળ. એ મારી આઈ આવ્યો છે. અરે આને કામ છે હો, આને જોતું છે. હું જોતું હે હેલિકોપ્ટર. સકલક બમ વાળો હેલિકોપ્ટર હો. નીકળ. હા ભાઈ તમે બોલો, તમારે શું જોતું છે? એ મારે એને મારી ઘરવાળીને ને હેલિકોપ્ટર ગિફ્ટ આપું ને, મારે એને હેલિકોપ્ટર જોઈએ હો. અચ્છા હેલિકોપ્ટર જોતું? અરે તમે ઉપાધિ કરો માં, અમારી પાસે સાયકલ થી માંડીને સબમરીન લગીને બધી વસ્તુ અવેલેબલ છે. પાણી ના તમારી પાસે તમારું તો હેલિકોપ્ટર તો હું છે કરીને મોકલું છે મારા માટે તો રેડી મળી જાય. હેલિકોપ્ટર કેટલાનું છે? હેલિકોપ્ટર ને 5 કરોડનું. બસ 5 કરોડ તમારા માટે. ઓહો 5 કરોડ રૂપિયા હેલિકોપ્ટર ના હોય એનાથી થોડું સસ્તામાં નથી? કારણ કે મારું એટલું બજેટ નથી. સસ્તામાં નથી? તમને તું કોહા તો નહીં પાછળ 5 કરોડ નથી કોહા? કાઈ વાંધો નહીં, કામ કરો. એ તું ભાઈ મને ધંધો કરવા દે ને, બાકી એ ઘરમાં રહીશ મને મગજ ફેરી નાખવાનો. તો મજા આવે. તારી મજાની તો કહું. હવે તમે મને ઈ કયો વાત ને મૂકો બીજી બધી. તમને કેટલા પોહાય એમ છે, તમારું બજેટ શું છે મને ઈ કયો તો ઈ પ્રમાણે મને ખબર પડે કે તમને કયું હેલિકોપ્ટર મળી શકે. સમજ્યા? મારું બજેટ હે ને ખાલી એને 2 થી 3 લાખ રૂપિયા હે, એમાં બતાવો. 2 થી 3 લાખ રૂપિયા? તમે તો બહુ ગરીબ લાગો, બહુ ગરીબ. એક કામ કરો ભાઈ, હું હે ને વાતચીત કરું એક. હા ફોન કરી. હા ગામો બોલો ગામો. હા બરોબર. હવે આપણો અંબાણી વાળો હેલિકોપ્ટર વેચાઈ ગયું કે નહીં? હે નથી વેચાયું? અરે ઉપાધિ કરો માં, હું બેઠો ને આયા ઘરા ગોતી રહ્યા. રેડી? હા ડન. કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. તમને દૂર રે. તમને એક સારા સમાચાર દઉં. અંબાણીનું હેલિકોપ્ટર આપણી પાસે આવી ગયું છે અને તમારે જોતું ને તમને મળી જાય. રેડી? તમારા ભાવમાં. પણ મારે ડિલિવરી ના ટાઈમ ના જોઈએ છે. ગમે એમ
ડિલિવરી તમારે છે? હા ગમે એમ કરો ડિલિવરી છે ને સાંજે જો એ ભાઈ એવું હોય કે મારી ઘરવાળીને કામ છે, મને ઘરમાં નહીં કરવા દે. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં ગામમાં બેઠો ને અહીંયા. તમારી ડિલિવરી સાંજ લગીમાં થઈ જાય. રેડી? કરો ગામો ઈ ગામો આના લીધે અમારે ધંધો ઓછી કરો બાકી. હાલો હું તમને ને પેમેન્ટ એને ઓનલાઈન કરી દઉં, મારા રોકડા રૂપિયા નથી. રોકડા રૂપિયા ના હોય તો ઉપાધિ કરો માં. આપણે બધી સુવિધા રહી છે. કોડ રાખ્યો કોડ. આલ્યો. આ QR કોડ માં પૈસા ટ્રાન્સફર કરી દો. કીધું ઓનલાઈન કરે છે હા. બુદ્ધિ નથી તમારા ના ક્યાં ગઈ ગયો? એ 1 લાખ રૂપિયા મેં નાખી દો એડવાન્સમાં, બાકીના 2 લાખ ડિલિવરી પછી. ઉભા રહો. અરે 5 લાખ રૂપિયા પડી ગયો. 500 રૂપિયા મને પણ દેજો દલાલીનો તને આપી જવાય. એ ભાઈ હવે આ તમારા ભેગો ડિલિવરી લેવા આવ્યો ને તો હું તમને નહીં દઉં ભાઈ, કહી દઉં. ડિલિવરી હાઈ નોતી પુકાર દેજો. આજ લગી આવી જાજો બાકી મારો હાલ વિકાઈ જાય. આયા છે નીકળ તું નીકળ. કેવો બટકારો. ઓલી કાજલ તો જો ફોરવી લીધી છે તો આટા માર્યા માર થઈ છે ઓ ગંધારી. જાનો હું આવી ગયો. ભલે આવ્યા. તારા માટે ખુશ ખબરી હે હો. શું છે? તારું હેલિકોપ્ટર હે ને મેં બુક કરાવી નાખ્યું હો. હેલિકોપ્ટર બુક કરાવી લીધું. ક્યારે આવશે? આ ધાઈન હોતી બાઈને આવી જાવ તારું હેલિકોપ્ટર. એ બસ હવે અત્યારે તું એને ખુશ થામાં એક કામ કર. મારું એને અત્યારે ફૂલ માથું ચડ્યું હે તડકાનું. મને એને મસ્તીની અદરકવાળી કડક ચા પાઈ દે એટલે હું ફ્રેશ થઈ જાઉં. ચા નહીં મળે. મેં તમને કીધું છે હેલિકોપ્ટર લીધા વગર ઘરે નો ઘરતા સમજાણું. હેલિકોપ્ટર ભલે બુક માં નાખ્યું હોય પણ ઈ જ્યારે આવે ને ત્યારે જ તમને ચા મળશે ને ઘરમાં એન્ટ્રી મળશે સમજાણું. અરે યાર આ હેલિકોપ્ટર તો આ ગધની મારી ઘરવાળી આવ કેવી છે. નીકળો. ભાઈ હું મારા હેલિકોપ્ટરની ડિલિવરી લેવા આવી ગયો. વાહ ભાઈ વાહ, પણ તમે બહુ ઉતાવળિયા છો પણ. તમે ઉપાધિ કરો માં, તમારું હેલિકોપ્ટર અહીં આવી ગયું છે અને ડિલિવરી થવા માટે પણ રેડી જ છે. તમે ખાલી 50% પેમેન્ટ બાકી ને ઈ આપી દો એટલે હેલિકોપ્ટર તમને મળી ગયું. અરે ભાઈ હું 50% તમારું પેમેન્ટ એનું આપી દે પણ પહેલા તમે મને હેલિકોપ્ટરની ડિલિવરી આપો પછી હું આપ્યો. અરે ભાઈ અમારા ધંધાનો નિયમ છે કે પૂરેપૂરું પેમેન્ટ આવે ને પછી ડિલિવરી તમને કરીએ. રેડી? એલા ભાઈ હું ક્યાં ભાગી જવાનો લઈ જાય ને ભાઈ. એ ભાઈ અત્યારે નહીં મળે. તમારે જોવું તો હું દેખાડી દઉં પણ મળશે નહીં. પેમેન્ટ આવે પછી જ મળશે, સમજી ગયા? હા ચાલો બતાવો હાલો. હાલ. થોડું કામ આપ્યું બતાવું તમને. આ જો આ હેલિકોપ્ટર તમારું. રેડી? એલા ભાઈ આ તો એને રમકડાનું હેલિકોપ્ટર છે. તમે તો મને એમ કીધું તું અંબાણીનું સેકન્ડમાં હેલિકોપ્ટર ઈ તમને આપી. અરે ભાઈ મેં તમને કીધું ઈ મુજબ જ કર્યું છે. આ હેલિકોપ્ટર અંબાણીનું જ છે. અંબાણીના છોકરાનો છોકરો આ હેલિકોપ્ટર થી રમતો તો સમજો. અને એનો છોકરો કાઈ જેવા તેવા હેલિકોપ્ટર થી ના રમે. 2-5 લાખના હેલિકોપ્ટર હોય ને તો જ રમે, સમજી ગયા? અને આ ઈ હેલિકોપ્ટર છે એ તમારા ભાવમાં લઈ લ્યો. હા. એલા એ ભાઈ મારે એને ઓલું મારા દેહ અગે ને આકાશમાં ઉડી અગે ને એવું હેલિકોપ્ટર જોતું છે. આ રમકડાનું નહીં. કેટલું ભણ્યા? હું કોલેજ ભણ્યા પણ તમારામાં બુદ્ધિ જ નથી. બેહી હકાય એવું હેલિકોપ્ટર ભાઈ 2 કરોડનું સેકન્ડમાં આવે. ઈ કઈ 2 લાખમાં ના આવે, સમજી ગયા? તમારામાં બુદ્ધિ હે કે નહીં? અરે ભાઈ તું એને મારે એને 2 લાખમાં રમકડાનું નથી જોતો. મને એને મારા 1 લાખ રૂપિયા દીધા તમે ભૈરા તને આપી દો. એ ભાઈ અમારા બિઝનેસમાં ઈ નામનો શબ્દ જ નથી. કયો કે પાછા પૈસા દેવાનો, સમજી ગયા? તમને પૈસા નહીં મળે. જોતું હોય તો આ રાખો, બાકી ભૂલી જાવ રૂપિયા, સમજી ગયા? હા. અરે યાર હવે મારી ઘરવાળીને હું જવાબ દઈ અને આયા એને આ